નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે બીએસએફ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જે આ ભરતી છે તે સ્પેશિયલ અમુક ઉમેદવાર માટે જ છે। તો વિડીયો તમે પૂરેપૂરો જોજો, જેથી જો તમને આ વેકેન્સી લાગુ પડતી હોય તો તમારું આરામથી સિલેક્શન થઈ શકે છે। વાત કરીએ હવે આ ભરતીની, તો આ ભરતીમાં પોસ્ટ છે તે પોસ્ટનું નામ છે કોન્સ્ટેબલ જીડીની ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 275 પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થવાની છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે સિલેક્શન પ્રોસેસ શું છે, એજ લિમિટ શું છે, શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે, શું એક્ઝામ પેટર્ન છે, સિલેબસ, જોબ પ્રોફાઇલ, જોબ લોકેશન, સેલરી અને પોસ્ટ, આ સિવાયની પણ ઘણી બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આ બીએસએફની જે વેકેન્સી છે તેની ડિટેલો ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે બીએસએફ કોન્સ્ટેબલની જે ભરતી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો કોન્સ્ટેબલ જીડીની આ ભરતી છે। કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી માટેની ભરતી છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 275 જગ્યા પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો તે ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે? તો મિત્રો, અહીં ટેલેન્ટ એક્વિઝિશન એટલે કે જેમની પાસે ટેલેન્ટ છે તે જ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આનું આપણે નોટિફિકેશન છે તે જોવાના છીએ, તેમાં તમને ખબર પડી જશે કોણ એપ્લાય કરી શકે છે। તો મિત્રો, અહીં સ્પોર્ટ માટેની જે વેકેન્સી છે તેમાં ભરતીઓ થવાની છે। તો નોટિફિકેશન આપણે આગળ જોવાના છે, તો વિડીયો તમે પૂરેપૂરો જોતા રહેજો। અને જો તમે એ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તેના પર તમે નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। સેલેરીની વાત કરીએ તો 21,700 લઈને 69,100 સુધી તમને સેલેરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો તમારે 1/1/25ને ગણવાની રહેશે। તમારા 18 વર્ષ છે તે મિનિમમ હોવા જોઈએ અને મેક્સિમમ 23 વર્ષ હોવા જોઈએ। તેની માટેની જે તારીખ છે તે અહીં આપેલી છે। તમારે 1/1/2025ને ધ્યાને લઈને જન્મ તારીખનો જે ગાળો છે તે ગણવાનો રહેશે અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। વાત કરીએ એપ્લિકેશન ફીની, તો જનરલ અને ઓબીસી માટે 150 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસટી, એસસી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા તમે ભરી શકો છો ફી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારું પહેલાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। આ બે જ પ્રોસેસથી તમને જોબ મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો અહીં 10 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, પણ તેની સ્પેશિયલ જે રિક્વાયરમેન્ટ છે તે તમારી પાસે હોવી જોઈએ, એટલે કે તમારી પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ હોવું જોઈએ, તે પણ નેશનલ લેવલનું અથવા તો ઓલિમ્પિક જે પણ ગેમો હોય તે લેવલનું તમારી પાસે સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ। તેની ડિટેલ આપણે વિડીયોમાં જોવાના છીએ। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, આની સાથે તમારે જે પણ સ્પોર્ટમાં તમે નંબર આવેલો હોય, મેડલ જીતેલા હોય તેનું તમારે સર્ટિફિકેટ રહેવાનું રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર જઈને તમે એપ્લાય કરી શકો છો। તો હવે આપણે તેના નોટિફિકેશન ઉપર જઈશું તે પહેલાં આપણે જાણી લઈએ કે અગત્યની તારીખો શું છે। સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 1 ડિસેમ્બર 2024થી આ ભરતી માટેની એપ્લિકેશન છે તે શરૂ થઈ જવાની છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 ડિસેમ્બરે આ ભરતીની છેલ્લી તારીખ છે, ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકોની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એપ્લાય માટેની અને નોટિફિકેશન માટેની। હવે આપણે જઈશું તેના ઓફિશિયલ નોટિફિકેશન ઉપર અને માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ બીએસએફની જે ભરતી છે તેના નોટિફિકેશન ઉપર। ત્યારબાદ આપણે નીચે જોઈએ તો અહીં ઘણી બધી ડિટેલ આપવામાં આવેલી છે, તમે આ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને વાંચી શકો છો। વાત કરીએ આપણે પોસ્ટની, તો કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો અહીં તમને વેકેન્સી જોવા મળશે અને તેની અહીં ડિસિપ્લિન પણ જોવા મળશે, જેમાં અહીં ગેમના નામ આપેલા છે, આર્ચરી, એથ્લેટિક્સ, બધી ગેમો આપેલી છે, તેમાં વેકેન્સી અહીં મેનની વેકેન્સી આપેલી છે, અહીં વુમનની વેકેન્સી આપેલી છે, તમે જોઈ શકો છો। જે પણ તમને લાગુ પડતી હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો। અહીં બોક્સિંગની બધી જેટલી પણ રમતો છે તેની વેકેન્સીઓ અહીં આપેલી છે। તો મિત્રો, જે પણ મિત્રો પાસે આ લાયકાત હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અહીં ગ્રાન્ડ ટોટલ તમે જોઈ શકો છો 275 જગ્યાઓ પર ભરતી થવાની છે। ત્યારબાદ અહીં તમને ડિટેલ જોવા મળશે, જે તમને લાગુ પડતું હોય તે તમે અહીંથી વાંચી શકો છો અને માહિતી મેળવી શકો છો।
તો મિત્રો આ જે નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે આ ડાઉનલોડ કરી અને વાંચી શકો છો. અહીં તમને જોવા પણ મળે છે કે ક્યાં કોમ્પિટિશન તમે રમેલા હોય અને તમે ક્યુ મેડલ મેળવેલું હોય તો તમને આટલા માર્ક્સ મળવાપાત્ર રહેશે. એ રીતે બધું આપેલું છે. તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તે પણ તમને અહીં જોવા મળશે. તમે 1/12/2024થી એપ્લાય કરી શકો છો અને 30/12/2024 સુધી તમે એપ્લાય કરી શકો છો. અહીં વેબસાઇટ પણ આપેલી છે, તે વેબસાઇટ પર જઈને તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરે છે. મળીએ નવા વિડીયોમાં નવી વેકેન્સી સાથે. જય હિન્દ, જય ભારત.